આજે નવમું નોરતું છે એટલે કે માતાજીની આરાધનાનો નવમો દિવસ. આજે આપણે નવમી શક્તિની એવી શક્તિની વાત કરવાના છીએ કે જેમણે હોસ્પિટલમાં લેબ કોટ પહેરીને પણ હીરો જેવી ઇન્સ્પિરેશન પૂરી પાડી છે અને તેમનું નામ છે ડૉક્ટર મંજુલા અનાગોડ સુબ્રમણ્યમ. જ્યારે આપણે મેડિકલ રિસર્ચર આવું કંઈક નામ સાંભળીએ ને ત્યારે કંટાળો આવવા લાગે કે આ શું છે, શું મેડિકલ રિસર્ચર, એવું તો શું રિસર્ચ કરો છો તમે મેડિકલમાં કે તમે એને પ્રેક્ટિકલ લાઈફમાં યુઝ કરી શકો અને લોકોની લાઈફ બેટર બનાવી શકો. ત્યાં જ ડૉક્ટર મંજુલા અનાગોડે તેમણે એવું રિસર્ચ કરીને બતાવ્યું કે જેને ઇમ્પેક્ટ વિમન્સ હેલ્થ, પબ્લિક હેલ્થ અને મેટર્નલ કેર પર પડી અને તેમણે આ ત્રણેય હેલ્થ મેડિકલ સેક્શન ખરેખર સુધારી દીધા અને સોસાયટીને બહુ વધારે સારું બનાવી દીધું. જ્યાં ડૉક્ટર્સ ફક્ત ક્લિનિક સુધી જ લિમિટેડ રહે છે, ત્યારે મંજુલાબેને તેમના સાયન્સને, તેમના નોલેજને ફિલ્ડ વર્ક સુધી પહોંચાડ્યું છે. તેમણે વિલેજીસમાં જઈને અલગ અલગ સેમિનાર્સ કર્યા છે, કેમ્પેન્સ કર્યા છે અને તેની સાથે તેમણે હેલ્થ કેર મોડેલ પણ બેઝિકલી તેમણે નોલેજને ટેક્સ્ટ બુકમાંથી ગ્રાઉન્ડ સુધી પહોંચાડ્યું છે. ડૉક્ટર મંજુલાબેનના આ જ એફર્ટથી અત્યારે ઘણી બધી વિમન્સને બેનિફિટ મળ્યું છે, જેમ કે તેમને નોલેજ મળ્યું છે, સેફ પ્રેગ્નન્સી, પ્રિવેન્ટિવ કેર અને એજ્યુકેશન પણ મળ્યું છે. શી લિટરલી ચેન્જ હાઉ ગુજરાત લુક્સ એટ વિમન્સ હેલ્થ. એટલે કે હેલ્થ એ ઓપ્શન નથી પણ હેલ્થ એ પ્રાયોરિટી છે. હેલ્થ ઇઝ ઇક્વલ્સ ટુ પ્રાયોરિટી. તેમણે આ સૂત્રને ખરેખર સાકાર કરી દીધું છે. ડૉક્ટર મંજુલાબેને ઇન્ટરનેશનલ જર્નલ્સમાં તેમના રિસર્ચ પેપર પબ્લિશ કર્યા છે. એટલે કે કહી શકાય કે અમદાવાદથી સ્ટેનફોર્ડ સુધી તેમને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું છે અને એ ફક્ત ને ફક્ત તેમના રિસર્ચના કારણે જ. તો ફ્રેન્ડ્સ, કહી શકાય કે જ્યારે ડૉક્ટર તેમના પેશન્ટનું ક્યોર કરે છે, તેમના પેશન્ટને ચેક કરે છે, નિદાન કરે છે, ત્યારે એવું કહેવાય કે કદાચ ડૉક્ટર એક જ પેશન્ટને ક્યોર કરે છે, પણ જ્યારે એક મેડિકલ રિસર્ચર તેમનું ઇમ્પ્રુવમેન્ટ, તેમનું સાયન્સ, તેમનું નોલેજ જ્યારે મેડિકલ ક્ષેત્રમાં અપ્લાય કરે છે ત્યારે એક સાથે ઘણા બધા લોકોની જિંદગીમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે છે. સો યસ, રિસ્પેક્ટ ફોર ધ હેલ્થ ક્વીન ઓફ અમદાવાદ, ડૉક્ટર મંજુલાબેન અનાગોડ સુબ્રમણી. જો તમે અહીંયા સુધી વિડીયો જોઈ જ લીધો છે તો આને ફોલો કરવાનું, લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, બેલ આઇકન તો પ્રેસ કરી જ દેજો સબસ્ક્રાઇબ બટનની સાથે. હાય, ધીસ ઇઝ કેયા હિયર ફ્રોમ ઇટ્સ મજા ગુજરાતી. ફરી મળીએ ત્યાં સુધી સ્ટે ટ્યુન.